જો હવે શું કહ્યું ભાઈ f from n to n fn બરાબર n plus 1/2 n બરાબર અયુગ્મ n/2 બરાબર યુગ્મ બોલો ક્યાંથી લેવાની કિંમતો n માંથી n કોણ છે પ્રદેશ અચ્છા હવે અહીંયા તકલીફ શું ખબર છે તકલીફ એ છે કે બે ભાગમાં રાખેલો છે કયા ભાગમાં છે બે ભાગમાં એકમાં યુગ્મ બીજામાં અયુગ્મ પતી ગઈ વાત ઓકે એટલે એવું થાય ચલો ધારો કે x1 બરાબર આપણે 2 લઈએ કોણ લઈએ 2 અને x2 બરાબર 3 લઈએ લેવાય કે ના લેવાય એટલે યુગ્મ પણ આવી ગયો અને અયુગ્મ પણ આવી ગયો બરાબર પણ જો દાખલામાં કરશો તો ખોટા પડશો બરાબર એટલે બે વિકલ્પમાં દાખલો ગણવાનો કેટલા દાખલામાં બે વિકલ્પ જયારે બધા એવું કે ભાઈ એક યુગ્મ એક અયુગ્મ લઈએ આવું છે એટલે બરાબર સમજવા માટે ચાલે પણ દાખલો ગણવા માટે બોર્ડમાં ના ચાલે બરાબર એટલે અહીંયા શું પડે x2 બરાબર 2 x2 બરાબર 4 લેવાના બોલો ક્લિયર એકવાર અને બીજામાં x1 બરાબર 3 લો અને x2 બરાબર 5 લો થઈ ગઈ વાત એટલે આપણા મગજમાં પિક્ચર એકદમ ક્લિયર થઈ જાય શું થાય બોટ પિક્ચર ક્લિયર થઈ જાય સમજ પડે કે નહીં પડે શું ખબર પડી શું પડે બે લેવાના કેટલા લેવાના બે એક નહીં લેવાના કેમ બે લેવાના કારણ કે બે આપ્યા તો બે જ લેવા પડે આગળ ના તો અચ્છા હવે x1 બરાબર 2 યુગ્મ કિંમતો યુગ્મમાં મુકાય અયુગ્મ કિંમતો અયુગ્મમાં મુકાય આગળ ના માણસ જ જાય ઉતારે કૂતરું જ જાય સમજ અમને પડે જાય જે હોય એટલે જવું પડે અમને પડે તે પૂછવા અચ્છા તો યાર જો ભાઈ n + 1/2 આવે હા કે ના તો x1 બરાબર 2 x2 બરાબર 4 ચાલ તો x1 ને x2 સરખા કહેવાય કે ના કહેવાય ના કહેવાય ટોબા ના કહેવાય x1 is not equal to x2 અને x1 is not equal to x2 મુકતા આવડે કે ના આવડે અંદર બધા અંદર મુકતા તો આવડતું હોય બોલો ક્લિયર એટલે અહીંયા fx1 થઈ જાય x1 ની કિંમત કોણ લેવાની 2 હવે આ ક્યાં જાય અહીંયા જાય 2/2 કારણ કે n ની કિંમત 2 છે ને મિલા 2/2 બરાબર 1 ચલો fx2 બરાબર f4 4/2 બરાબર કોણ આયા 2 બોલો ક્લિયર એટલે આપણે એમ લઈ બંને યુગ્મ માટે એક એક છે યુગ્મ માટે કોણ છે એક એક પણ હવે દાખલો યુગ્મ માટે લેવાનો યુગ્મ યુગ્મ બંને માટે કમ્બાઈન લેવાનું છે હવે અહીંયા આવી જાય બેટા f(x1) x1 એટલે કોણ થયો 3 વત્તા 1 4 ભાગ્યા 2 એટલે કોણ થયો 2 અહીંયા પણ 2 અહીંયા પણ 2 ખબર પડી એટલે એનો મતલબ એવો થયો કે બે કિંમતો સરખી મળી ખબર પડે છે એટલે અનેક માટે એક કિંમતો મળે એટલે એક એક વિધેય કહેવાય નહીં ધેટ મીન્સ કે અહીં fx2 લેવો ચેક કરી લેજો fx2 બરાબર ચાલ ભાઈ 5 + 1 6 6/2 એટલે 3 બોલો ક્લિયર વાત થઈ ગઈ પણ અહીંયા x1 અને x2 સરખા આવતા નથી સરખા નથી તો fx1 is equal to કોણ આવે છે fx2 બરાબર એમાં સરખી આવી ગઈ હવે ભાઈ માટે આ વિધેય એક નથી સરખી આવી ને આ અહીંયા જો આપણે આખો દાખલો જોવાનો ને આપણે તો n માં કિંમત કોણ આવે 1 2 3 4 5 6 આવે પેલા તો આપણે યુગ્મ માટે અલગ બતાવ્યું અયુગ્મ માટે બતાવ્યું પણ દાખલો તો એક જ છે ના ખબર પડી હા કે ના તમે આવું કરી શકો બરાબર લાવીને કહેવાય કે એક એક નથી એક એક નથી અચ્છા વ્યાપ્ત થશે કે નહીં હોય વ્યાપ્ત થશે કે નહીં હોય તો જો 1 આવ્યો 2 આવ્યો 3 આવ્યો 4 આવવાનો આવે ને 4 આવે એ વિસ્તાર કોણ આવે તો વિસ્તાર આવે 1 2 3 ડેશ 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 એટલે n સપ્રદેશ આવે કે ના આવે એ સપ્રદેશ વિસ્તાર કેવો થાય કે પોપટ સરખો તો સપ્રદેશ વિસ્તાર સરખો થાય એટલે પોપટ કેવો કહેવાય લીલો વ્યાપ્ત કેવો કહેવાય માટે વિધેય વ્યાપ્ત છે એક એક નથી પરંતુ વ્યાપ્ત છે
લખી દો ભાઈ શું ખબર છે આ વિધેયો પદાવલી સુરેખ કહેવાય શું કહેવાય સુરેખ પદાવલી એટલે શું આપણને ખબર છે બહુ સારી રીતે રાઈટ કે જેમાં x ની ઘાત એક જ હોય એટલે સુરેખ પદાવલી કહેવાય કે નહીં બીજી વાત અને r થી r નું વિધેય કહેવાય શું કહેવાય છે એટલે મગજમાં ક્લિયર રાખી લેવાનું કે પદાવલી સુરેખ r થી r નું વિધેય એટલે જ્યોતિષને પૂછવાનું નહીં વિધેય એકને વ્યાપ્ત હોય ને હોય ના ખબર પડી અને જ્યારે આપણને એ ખબર પડી જાય કે વિધેય એક વ્યાજ છે તે ઉપર કોનો ઉપયોગ કરવાનો સૂત્રનો કિંમત મૂકીને મેં ખાય જ નહીં બીજા તમને પડ્યું શું કહેવા માંગુ છું તમને પડ્યું શું કહેવા માંગુ છું ઓકે તો વેરી ક્લિયર ચલો પહેલા કોઈ પણ બે સંખ્યાઓ પસંદ કરો એટલે એવરી x1, x2 belongs to r - 3 એટલે તમને એવું થાય કે આ ત્રણ કેમ આપ્યા ત્રણ એટલે આપ્યા કે એ કોણ છે છેદમાં x - 3 હવે જો તમે 3 લો તો 0 એ પદ વ્યાખ્યાયિત થઈ ગયું એ પદને વ્યાખ્યાયિત બનાવવા માટે r - 3 આપ્યા પદને વ્યાખ્યાયિત બનાવવા માટે બે એ જોઈ લે હવે બોલો ક્લિયર ઓકે x1 x2 સૂત્રની જે વાત આવે ને નાલાયકો ત્યાં fx1 નો ઉપયોગ કરજો fx1 બરાબર fx2 ઓકે ચાલ બે fx ની કિંમત કોણ છે x - 2 upon x - તો હે નાલાયક અહીંયા કઈ કિંમત આવે x1 - 2 upon x1 - 3 બરાબર x2 - 2 upon 2 - 3 આપણે સાબિત શું કરવાનું x1 બરાબર x2 જો fx1 બરાબર fx2 then double implies x1 બરાબર x2 થાય તો વિધેય કેવું કહેવાય હા કે ના છોડતા આવડે કે ના આવડે એ સાદું હલતા આવડે કે ના આવડે સાદું આપણે ચાલુ કરી દે એક બે ચોકડીમાં લઈ ગયા ક્યાં લઈ ગયા એકબીજાની ચોકડીમાં ચોની પેલી ચોકડી આપણે ક્રોસમાં એટલે ચોકડી તમારી વાળી ચોકડી નહીં ઓકે અહીંયા એટલે x1 - 2 x2 - 3 ઓય અહીંયા જોવે x1 - 3 x2 - 2 બોલો બરાબર ચાલો છોડતા ગામના આવડતું હોય હા કે ના કોઈ ખબર છે કોઈ પોછે છોડે ખરા હા કે ના ચાલ એ છોડ દે x1 x2 -2 x2 વત્તા 6 થઈ ગયું બચ્ચા ચલો ઇઝ ઇક્વલ ટુ x1 x2 -2 3x2 અને વત્તા 6 બરાબર છે 58 की घटा 6 गया है 58 की घटा 4 x1 x2 गया મોટું નાને કે છે આ કે ના એક નાની તાકાત ખેંચવાની તો મોટું હોય જ ખેંચના એટલે શું આવે -3 છે x1 છે અને -2 x1 એટલે આ ત્રણ આમ જાય આ ત્રણ આમ આવે એટલે 3x2 આવ થાય 3x2 શું આવ્યું 3x2 -2x2 એટલે એમ ના એમ રહ્યા હા કે ના ચલો ઇઝ ઇક્વલ ટુ અને આમ લઈ લે 3x1 માઈનસ ઓય જો બે ત્રણ માંથી બે જાય બચ્ચા નાનો ત્યાંથી ભણતો આવ્યો છું ત્રણ માં તો 1 મમ્મી શીખવાડ્યું બેટા ત્રણ માં 2 કેટલા રે 1 x2 બરાબર x1 આવી ગયા ધેટ મીન્સ fx1 બરાબર કોણ થઈ ગયો ભઈલા fx2 બોલો ક્લિયર વાત છે હા કે ના માટે આ વિધેય f કેવું છે ભઈલા 1 છે બોલો f કેવું છે 1 છે ક્લિયર તો વ્યાક મને સાબિત શું કરવાનું યાદ કરો બટ fx બરાબર y ઓએ અહીંયા સફેદ બરાબર વિસ્તાર સાબિત ના થાય કે કિંમતો મૂકવાની હોય ને તો સપ્રદેશ બરાબર વિસ્તાર થાય પણ અહીંયા સપ્રદેશ બરાબર વિસ્તાર થાય નહીં ધેટ મીન્સ તારે fx બરાબર y સાબિત કરવું પડે ક્લિયર તો આવા કોઈ પણ દાખલામાં શું કરવાનું જો આપણને ખબર તો છે એક સમજી લો કે આ વિધેય એક પણ છે વ્યાપ પણ છે એટલે માત્ર આપણે સ્ટેપ જ બતાવવાના છે સમજણ પડી શું કહેવા માંગુ છું માત્ર સ્ટેપ હવે જો પહેલા fx ને પકડો એટલે fx બરાબર મારી પાસે કોણ છે x - 2 upon x - 3 છે ચલો આને આપણે y કહી દઈએ તો y બરાબર x - 2 upon x - 3 દેખાય છે બરોબર હવે ક્લિયર જુઓ તો અંદર y બરાબર x - 2 ડાર્ક લખવું જોઈએ y બરાબર x - 2 x - ચલો અહીંયા શું આવે xy -3y કહેવાય બરાબર x - 2 કહેવાય જો આપણે fx બરાબર y સાબિત કરવું હોય ને તો અહીંયા સૂત્રનો કરતા કોણ હતો y
હવે સૂત્ર કરતા કોણ બનાવવાનો? x. કોણ બનાવવાનો? ઉપર ખબર પડે છે હા કે ના? અહીંયા y અને x મેસ પણ બાર પણ તો બને બસ હશે શું? બાર જે x ને y અર્થ બદલાઈ જાય. x એટલે 2, y એટલે 3. ઓકે અહીંયા અરે આમ લઈ લે બોલો ક્લિયર. એટલે xy માઇનસ x બરાબર 3y માઇનસ 2. બાર કાઢ આવે બાર કાઢતા તો કાઢ બાર. એટલે x શું આવે? y માઇનસ બરાબર 3y માઇનસ 2. એનો મતલબ એવો થયો કે x બરાબર શું મળ્યા? 3y માઇનસ 2 અપોન y માઇનસ 1. બોલો બરાબર છે? હવે જુઓ અહીંયા આપણે શું આપ્યું હતું? r માઇનસ 1. એટલા માટે જ આપ્યું હતું કે જવાબમાં અહીંયા r માઇનસ 1 આવે. જો અહીંયા ખાલી r આપી દીધો હોત ને ભાઈ તો વિધેય વ્યાપ્ત નથી. સમજણ પડી? કારણ કે r થી r નું વિધેય કહેવાય નહીં. પણ એ લોકો અહીંયા માઇનસ 1 એટલે જ આપ્યો છે કારણ કે r થી r નું વિધેય. કોની કિંમત મળી? x ની. હવે તારે સાબિત શું કરવાનું છે? ડબલ y પકડ કોને પકડ? fx x મૂક. x ની કિંમત મૂક નાલાયક. મૂક ને તું મૂક y માઇનસ 1. હવે x ની જગ્યાએ 3y માઇનસ 2 અપોન y માઇનસ 1 છે. x ની જગ્યાએ કોણ છે? 3y માઇનસ 2 અપોન y માઇનસ 1 મૂક એટલે અહીંયા ઇઝ ઇક્વલ x ની જગ્યાએ 3y માઇનસ 2 અપોન y માઇનસ 1. x ની જગ્યાએ હા અને માઇનસ 2 એમનો એમ. બોલો ક્લિયર? સેમ 3y માઇનસ 2 અપોન y માઇનસ 1 બરાબર માઇનસ 3. બોલો ક્લિયર વાત થઈ ગયું? સાદું આપતા આવડશે? બહુ સિમ્પલ છે. 3y માઇનસ 2 ચોકડીમાં લઈ જા માઇનસ 2y અને પ્લસ 2 કહેવાય કે ના કહેવાય? ચોકડીમાં લઈ જા. ક્યાં લઈ જા? ચોકડી એટલે ક્રોસમાં. તમને એક જ ચોકડી યાદ આવે છે. 3y માઇનસ 2 માઇનસ 3y પ્લસ 3 ચક્કા જામ લે. માઇનસ 2 પ્લસ 2 ગયા 3y માઇનસ 2y વધ્યો કોણ પોપટ? y 3y ગયા વધ્યો કોણ? 1 એટલે y આવી ગયો. fx બરાબર y. માટે આ વિધેય કેવું છે? એક એક અને દાખલો ચક્કા જામ છે. આવો દાખલો બે ત્રણ પૂછાય છે. આવો સેમ દાખલો ઉદાહરણમાં બી છે. એ બી ગોખવાનો આ બી ગોખવાનો નહીં. શું આપાડો ના લાયક મેં ગોખવાનું હોય બે ત્રણ ગણવાનો ભાઈ રાઈટ. ક્વેશ્ચન નંબર 11 MCQ છે બેટા. ક્વેશ્ચન નંબર 11 MCQ છે. f from r to r fx બરાબર x raised to 4. બોલો ક્લિયર? મારે તમને કહેવાની જરૂર છે કે આ કયું વિધેય છે? બહુપદી છે યાર. સુરેખ નથી. અચ્છા r થી r છે બહુપદી એટલે શું આવે? એકને વ્યાપ્ત નથી. ઓપ્શન ક્લિયર થયો. એકને વ્યાપ્ત નથી. ડાયરેક્ટ થઈ ગયું. એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. બી ઓપ્શન થઈ ગયો. ચાલો 12મું f from r to r 12 MCQ f from r to r fx બરાબર 3x કયું વિધેય કહેવાય? સુરેખ. કોણ છે? મારે કેવું પડશે વિધેય કેવું છે? નાલાયક. એક અને વ્યાપ્ત એક અને વધી ગયા MCQ. ઉપર જે MCQ હતા આગળ ના ઉપર કેવો હોય? લીલો. બોલ લીલું જ છે. લખી નાખો. જો બે નાના પોઈન્ટ મળવાના છે. 2 પોઈન્ટ બાકી રહ્યા. થિયરીના 2 પોઈન્ટ બાકી રહ્યા છે. રાઈટ. પહેલો પોઈન્ટ છે બે વિધેયોનું સંયોજન. પોપટ શું છે? બે વિધેયોનું સંયોજન. હા કે ના? અહીંયા બોર્ડ લીધું છે ને એટલે મને પોપટ યાદ આવે છે. હવે જો બોર્ડ ધોળું હોત તો કબૂતર યાદ આવે. બે વિધેયોનું સંયોજન. બે વિધેયોનું સંયોજન એટલે બે વિધેયો ભેગા કરવાના. બે અલગ અલગ છે ને ભેગા કરવાના. હા કે ના? સમજી લે.
ધારો કે અહીંયા છે જીતાર્થ, હા કે ના, અહીંયા છે નીરવ અને અહીંયા છે યશલો, હા કે ના, બરાબર. હવે જીતાર્થ અને નીરવ બંને ખાસ ભાઈબંધો છે, મિત્રો છે, બરાબર. અને નીરવ અને યશનો પણ સારા મિત્રો છે, આ સ્કૂલના મિત્રો છે, બરાબર છે. અને આ સોસાયટીના મિત્રો આપણે સમજીએ અત્યારે, સમજાય કે ના સમજાય? સમજો, આમ બધું સમજાય. હાથીને બકરી કહેવાય. હવે જવા શું, ધારો કે આ બકરી છે, ધારો શું આગળ, તો અહીંયા એક વિધેય આ કહેવાય, બીજી વિધેય આ કહેવાય. હવે આ ભાઈ જીતાર્થ ને ધારો કે યશલાનું કામ પડ્યું, જીતાર્થ યશ તો ઓળખતો નથી, એક ચોપડી જોઈએ છે, એક બુક જોઈએ છે, ખાલી યશ પાસે છે. એટલે આ જીતાર્થ અને નીરવ બંને ભાઈબંધ છે, એટલે આ એક વિધેય કહેવાય. આ બંને સંબંધ એક વિધેય કહેવાય, કહેવાય કે નહીં? આ બંને વચ્ચેનો સંબંધ એટલે બીજો વિધેય કહેવાય કે ના કહેવાય? હા કે ના? ના ખબર પડે જ ના પડે. બાકી ઓકે, આપણે સમજવા માટે આને ઘર એ કહીએ છીએ, આને ઘર બી કહીએ છીએ, અને આને ઘર સી કહીએ છીએ. બોલો, ક્લિયર વાત થઈ? જવું આગળ. હવે જીતાર્થ ને યશનું કામ હોય તો જીતાર્થ યશ ડાયરેક્ટ મળી શકે ના, એ તો એ સોસાયટીમાં રહે છે. પણ ખબર પડી નથી કે આ ચોપડી ખાલી આની પાસે છે, બીજા પાસે નથી. જીતાર્થ કોને કહેશે? નીરવને, બરાબર. નીરવ કોને કહેશે? યશને, બરાબર છે. એટલે શું થશે હવે કે જીતાર્થ નીરવને ફોન નંબર આપી દેશે યશને અને નીરવને, એટલે તને ફોન નંબર આપી, તને ફોન નંબર આપી, બે વાત કરી લો, બરાબર. આવી બેનપણી બાકી સેટિંગ બી કરી આપે, નીરવ સેટિંગ બી કરી આપે, હોય પણ કરાવો કેજો. બરાબર. આ એક જીતાર્થ ને એક છોકરી હોય તો કે સેટિંગ કરી આપું, ચાલે. બોલો, ક્લિયર વાત થઈ? તો આ એક હવે જ્યારે જરૂર પડશે ત્યારે શું નીરવ વચ્ચે ઘૂસ મારશે? ના, ડાયરેક્ટ ફોન. એટલે એક નવું વિધેય બન્યું છે અને આપણે જ કહીએ છીએ. એટલે બે વિધેયોના સંયોજનથી એક ત્રીજું નવું વિધેય બન્યું. આગળ મારી પાસે એક વિધેય હતું f from a to b નું, બીજું હતું g from b to c નું. બી બંનેમાં કોમન છે. અને નવું વિધેય જે બન્યું h from a to c એ બે વિધેયના સંયોજનથી બન્યું છે, એટલે એને કહેવાય સંયોજિત વિધેય. શું કહેવાય? સંયોજિત વિધેય. ના ખબર પડી યાર, રાઈટ? પાકો? આને કહેવાય વિધેયનું સંયોજન. હવે થોડા અંદર જઈએ. આ તો ઉપર ઉપર તો દેખાય બધું, બહાર તો જવું જ પડે, અંદર જવું પડે, બહાર ન દેખાય. બહાર તો જેવું મતલબ મજા આવે નહીં, અંદર જ્યાં ખરો થાય ને. ચાલ, અહીંયાથી કોઈ ઘટક લીધો, ધારો કે x, કોઈ ઘટક લીધો x. હવે આ એક સામે જાય એટલે શું બની જાય? fx. શું બની જાય? છોકરો સામે જાય એટલે જમાઈ બની જાય. x કોણ થઈ ગયો? અચ્છા, જે bfx અહીંયા છે એ જ bfx અહીંયા છે, હા કે ના? બોલો, ક્લિયર? જેમ x સામે ગયો તો f ને લઈને ગયો, તો fx સામે જાય તો g ને લઈને જાય, એટલે અહીંયા g of fx કહેવાય કે ના કહેવાય? હા કે ના? હવે બંને જોડે દેખાય છે? હા, એટલે બંને જોડે ક્યારે દેખાય? જે સંયોજન થયું હોય તો. બંને એક એક્ટિવા ઉપર ક્યારે જાય? જે સંયોજન થયું હોય તો. પછી એક્ટિવા પર જાય. બાજુવાળી છોકરી બેસે ના બેસે? ક્યારે બેસે? જે ઘરે પરમિશન આપી બેટા જા, હવે તારી છૂટ ત્યારે. અમને ભલે શું કહું છું, કોઈ એક્ટિવા બિહાર લઈ જાય સોસાયટીમાંથી, ક્યારે લઈ જવાય? સોસાયટીમાં છૂટ મળી હોય તો બે જગ્યાએથી એ તો મારે બધા ભેગા થઈ. એટલે કહેવાનો મતલબ બે ભેગા થયા એટલે આપણે જી દેખાયા. આ સંયોજન જી અને એફ નથી, આ સંયોજન એફ અને જી નું છે. શું કહેવાય? એફ. અંદરનું વિધેય હંમેશા પહેલા બોલાય, અંદરનું હંમેશા પહેલા, બહારનું પછી. પહેલા અંદર પછી બહાર, પહેલા અંદર પછી બહાર. શું બોલાય? અંદર પછી.
આ સંયોજન એફ અને જી નું છે. કોનું છે? એફ અને એફ ની છે જી ઓફ એફએક્સ, જેને ગણિતની ભાષામાં જી ઓફ એફએક્સ ને તમે આમ પણ લઈ શકો, જી સર્કલ એફ ઓફ એક્સ ને જી ઓ એફ એક્સ. જી સર્કલ એફ કહેવાય. શું કહેવાય? જી સર્કલ એફ. એ જી ઓ એફ બોલીએ છીએ આપણે, જી ઓ એફ એક્સ બોલાય, જી સર્કલ એફ એક્સ. શું કહેવાય? જી સર્કલ એફ એક્સ અને જી ઓ એફ એક્સ કહેવાય, જેને એફ અને જી નું સંયોજન કહેવામાં આવે છે. જેને એફ અને જી નું સંયોજન કહેવામાં આવે છે. બોલો ક્લિયર? જ્યારે કોખીમાં જ્યારે બે વિધેય ભેગા કરીએ ને, તો પહેલા વિધેયનો પ્રદેશ આવે, બીજા વિધેયનો સપ્રદેશ આવે. પહેલા વિધેયનો, બીજા વિધેયનો, પહેલા વિધેયનો, બીજા વિધેયનો, પહેલા વિધેયનો, બીજા વિધેયનો. ત્યારે બે વિધેયનું સંયોજન કરીએ ત્યારે, બે વિધેયનું સંયોજન કરીએ ત્યારે પહેલા વિધેયનો પ્રદેશ, બીજા વિધેયનો સપ્રદેશ. આને કહેવાય બે વિધેયનું સંયોજન. શું કહેવાય છે? બે વિધેયનું સંયોજન. હવે જો તમે એફઓજી લખો, પહેલા એફઓજી એક્સ લખો, તેનો મતલબ કે જી અને એફ નું સંયોજન છે. રાઈટ? તમે એફઓ એફ એક્સ લખો તો એફ અને એફ નું સંયોજન છે. પોતે પોતાની સાથે સંયોજન કરી શકે, કોઈ પ્રોબ્લેમ નથી. આગે દર્પણ નામે ઉભું રહેવાનું, એફઓ એફ એક્સ થઈ જાય. ખબર પડી? પોતે પોતાની સાથે સંયોજન કરાય ને, આ કરે નહીં, દર્પણ સામે ઉભું રહેવું પડે. ઓકે, લખી નાખો. ચાલ ભાઈ, અહીંયા જો શું આપ્યું છે? એફ, એટલે આપણે આખા એ સમજીએ, એટલે એફ એ થી બી કહેવાય અને આ બી થી સી થયો. બોલો બરાબર થઈ ગયો? આ ગણને તું એ સમજ, અને બી અને બી અને આ સી. ઓકે ને? ઓકે, કેમ શું આવે? ખબર છે? એફ ફ્રોમ એ ટુ વિચ ઈ ફ્રોમ બી ટુ સી. થોડા શું આવે કે દેખાતું હોય કે જોયા કરીએ આપણે, મજા આવી જાય. ઓકે, હવે એ જુઓ ચાલો શું છે? જીઓ એફ શું છે? જીઓ એફ. બરાબર? તો જીઓ એફ એક્સ કહેવાય. શું કહેવાય પેલા? એટલે આને કહેવાય જી ઓફ એફ એક્સ. બરાબર છે? હવે અહીંયા જે કિંમત આવે એ ક્યાંથી આવે? પ્રદેશમાં. તો એફ એક્સ, એફ ની બાજુમાં એક્સ એટલે એફ નો પ્રદેશ કોણ થયો? 2 3 4 9, 2 3 4 5. ખબર પડી? અહીંયા એફ એક્સ છે એ કિંમત એફ ની આવે અને એફ ની બાજુમાં એક્સ છે એટલે એફ ના પ્રદેશમાંથી આવે. સમજણ પડે શું કહી રહ્યો છું? ના પડી? જો અહીંયા એફ ઓફ જી એક્સ શું આપને સમજો, તો જી ના પ્રદેશમાંથી એક્સ ની કિંમત આવે એટલે કે આમાંથી લેવી પડે. પણ અહીંયા એફ ની બાજુમાં એક્સ છે એટલે કિંમત એફ ના પ્રદેશમાંથી લેવી પડે. ના ખબર પડે? પાકો શબ્દ સમજજો ને તો ઓછા પડી જશે દોસ્ત. રાઈટ? કિંમત ક્યાંથી લેવાની, કેમ લેવાની એ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા એફ એક્સ છે. બોલો ક્લિયર? જીઓ એફ એક્સ શોધવું છે, કિંમત એફ માંથી લેવાની છે અને એફ ના પ્રદેશમાંથી લેવાની છે. બોલો ક્લિયર વાત થઈ ગઈ? એફ માંથી લેવાની છે અને એફ ના પ્રદેશમાંથી. ચલો, તો પહેલી કિંમત કોણ છે? તો જીઓ એફ 2 કોણ છે? પહેલી કિંમત કોણ છે? 2. એટલે એને કહેવાય જી ઓફ એફ 2. કહેવાય કે ના કહેવાય? હા કે ના? ચલો, હવે આપણે પછી એફ 3 કિંમત કોણ છે? 3. જી 3 મૂકી દે. જી 3 ની કિંમત બિંદર આપી હશે, જો કેટલી છે? 7. અહીંયા 7 આવી ગયા. બોલો ક્લિયર? 6 7 દેખાય છે? લીધું અહીંયા છે કે અહીંયા છેડો બોલ્યો? પછી જી ઓ એફ 3. ચલો, જી ઓફ એફ 3 જોઈ લો. F3 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 4 4 4 4 4 7 થઈ ગયું. હવે દરેક કિંમતમાં તમે લઈ શકો, ચેક કરી શકો છો. ક્લિયર વાત છે? ચોપડી ઉદાહરણ દાખલો છે, ઉદાહરણ નંબર 15. બરોબર છે? બધી કિંમત લઈ શકો છો આવી રીતે. તો એનો મતલબ જીઓ એફ શું મળશે? 7 સેપરેટ નંબર કિંમત લખી નાખવાની. રાઈટ? ઓકે, આવડશે કે નહીં આવડે? આવી રીતે કિંમત લેવાની છે. આને કહેવાય બે વિધેયોનો સંયોજન. શું કહેવાય? સંયોજન. શું કહેવાય? હા, જલસા કરો, દાખલો પૂરો કરો.